ગાંધીનગર જિલ્લાના દહેગામ કોલેજ ખાતે આવેલ ગીતાબેન હોલમાં વેપારી મહામંડળની 32મી વાર્ષિક સભા યોજાઈ હતી। દહેગામ ખાતે આવેલ ગીતાબેન પટેલ સેન્ટર હોલ ખાતે આવેલ કોલેજ હોલમાં દહેગામ વેપારી મહામંડળની 32મી વાર્ષિક સભા સભાસદોના સહયોગથી યોજાઈ હતી। દહેગામ વેપારી મહામંડળની જનરલ સભાનું આયોજન કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં સભાના અધ્યક્ષ તરીકે પરિમલભાઈ શાહ તેમજ મુખ્ય મહેમાન તરીકે દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, રક્ષા શક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કલ્પેશ વેદરા, દહેગામ વેપારી મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ, મહામંત્રી યોગેન્દ્રભાઈ શર્મા, સહમંત્રી અશોકભાઈ પટેલ, પત્રકાર ચંદ્રેશભાઈ, વકીલ કેતનભાઈ શાહ તેમજ રમેશભાઈ વેપારી, નાગર ચાવડા, જયદેવભાઈ બારોટ પત્રકાર તેમજ ઉપપ્રમુખ, મહામંત્રીઓ અને મહામંડળના તમામ સભ્યો આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। પ્રથમ તો આયોજકો દ્વારા મહેમાનોને ફૂલછડી અને મોમેન્ટો આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આવેલા પત્રકારોને ફૂલછડીથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને લવાડ રક્ષા યુનિવર્સિટીના ચાન્સેલર કલ્પેશ વેદડા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપીને ચોખ્ખાઈ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની કારકિર્દી વિશે વિસ્તૃત માહિતી આપી હતી। નવા રક્ષા યુનિવર્સિટીના ડોક્ટર કલ્પેશ વેદડા દ્વારા વેપારી મહામંડળના વેપારીઓને ટૂંક સમયમાં લવાડ ખાતેના આવેલી રક્ષા યુનિવર્સિટીની મુલાકાત માટે પ્રસ્તાવ મૂક્યો હતો। આમ આજની ખાસ જનરલ સભામાં આયોજકો દ્વારા ખૂબ જ સુંદર અને સારું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।